જય અંબા, જય કમલાઈ માં. આજે રવિવાર અને માંડલ ધામ 23 ઓગસ્ટ 2026 અને બપોરના લગભગ 4:10 પોણા 4 થયા છે. કમલાઈ માં પાસે કેટલા બધા દિવસથી આપણે પ્રયત્ન ચાલુ હતા, પૂછતા હતા, માને વિનંતી કરતા હતા અને માની પરમિશન લેતા હતા આપણે, કેમ કે આપણો ડિસેમ્બર 2027 તો શ્રી મહાશક્તિ કમલાઈ માં મહાકાલ મૃત્યુંજય કોટી રુદ્ર મહાયાગ નિશ્ચિત છે. માં કરાવશે, ભોળાનાથ કરાવશે. આજે સોમનાથ યુનિવર્સિટીના અને આપણા પરિવારના માનનીય અને જ્ઞાન ધરાવનાર ડોક્ટર પંકજ રાવલ આજે આવેલા ને એમણે 18 પુરાણ ઉપર એમાં શિવ તત્વ શું છે એના ઉપર એક લિટરેચર તૈયાર કર્યું અને કમલેમાના શ્રી ચરણોમાં ધરાવ્યું આજ મળ્યા. એટલે સોમનાથ આવવાનું આમંત્રણ આપીને ગયા છે, તો દર્શન કરવા બધા જ્યારે માતાએ કરાવશે ત્યારે જાશું. એક નાનકડો મહાભારતનો પ્રસંગ જે મને આ સવારે હું વાગોળતો હતો, તો એ તમને કહું કે 5 ભાઈઓ દ્રૌપદી અને કુંતામાને ટેવ હતી કે સાથે મળીને બધા જમે. આપણા ઘરમાં જ્યાં સુધી આપણો પરિવાર બધો સાથે મળીને જમતો ત્યાં સુધી અન્નપૂર્ણામાના આશીર્વાદ આખા પરિવાર ઉપર હતો. મારા મમ્મી સુશીલાબેન એમ કહેતા કે જેના અન્ન નોખા એના મન નોખા, જેના અન્ન નોખા એના મન નોખા. જેવા ભાઈઓના રસોડા જુદા થયા એટલે બધાના અન્ન નોખા થયા એટલે મન નોખા થઈ ગયા. તો એ કાળની અંદર કે કળિયુગની શરૂઆત અને એવા સંજોગોની અંદર 5 ભાઈઓ દ્રૌપદીજી અને કુંતામાં એ બધા સાથે જમતા. અને એ લોકોના ગામમાં એક એવો હસ્તિનાપુરમાં એક ઘંટ રાખેલો ચોકની અંદર, અને ઘંટ એવો હતો કે જ્યારે પાંડવો કોઈ મહાવિજય કરીને આવે, પાંડુ રાજાના વંશજો કે આખો કૌરવ વંશ, પણ કોઈ પણ રાજા મહાવિજય કરીને આવે તો એ લોકો એ નગારાને જોરથી અને ઘંટને જોરથી વગાડતા, જેથી આખા ગામને ખબર પડે કે રાજા કોઈ દિગ્વિજય કરીને આવ્યા છે. ત્યાં સુધી એ ઘંટને કે નગારાને વગાડવામાં આવતું નહોતું. એક દિવસ 5 ભાઈઓ બધા જમતા હતા. એક ભિખારી બરોબર એ ટાઈમે ભિક્ષુક હતો, એ નીકળ્યો અને ભિક્ષુકે કંઈક માંગ્યું હશે. એટલે યુધિષ્ઠિર ફ્રન્ટમાં પહેલા જ બેઠા હતા. યુધિષ્ઠિરે કીધું કે ભાઈ તું કાલ આવજે, અમે બધા જમવા બેઠા છીએ, તું કાલે આવજે, વચ્ચે અમે જમીએ છીએ, કાલ તમને આપી દેશું. તું વિનમ્રતાથી, શાંતિ. તો ભિક્ષુક ત્યાંથી ચાલ્યો ગયો. ભીમ બધું જ અનાજ અધૂરું મૂકી અને ગામના ચોકમાં વયો ગયો અને જોર જોરથી નગારું પીટવા માંડ્યો, ઘંટ બજાવવા માંડ્યો. એટલે બધાને કીધું અત્યારે આ શું થયું? પાંડવોને પણ સમાચાર મળ્યા કે ભીમ આવું કરી રહ્યો છે. બધાને કીધું કે ભીમ કાં આવું કરે? અત્યારે આપણે કોઈ યુદ્ધમાં નથી ગયા, કોઈ દિગ્વિજય પ્રાપ્ત નથી કર્યો અને આટલું બધું. એટલે બધા ભેગા થઈને ગામમાં ટોળાના ટોળા કે રાજાને શું થયું? યુધિષ્ઠિર, 5 પાંડવો, કુંતામાં, દ્રૌપદીજી બધા આવી ગયા અને ભીમને પૂછ્યું, ભાઈ તું શું કરે છે? તો કે આપણા મહા મોટા ભાઈ યુધિષ્ઠિરજીએ દિગ્વિજય પ્રાપ્ત કર્યો છે એટલે હું આ ઘંટ વગાડી રહ્યો છું, નગારું વગાડી રહ્યો છું. તો યુધિષ્ઠિર કે મેં ક્યાં, આપણે તો જમતા હતા અને ક્યાં મેં એવો કોઈ દિગ્વિજય પ્રાપ્ત કર્યો? તો કે તમે હમણાં જેવા ભિક્ષુકને કીધું કે તું કાલે આવજે, હું તને કાલે આપીશ. તો તમે મૃત્યુ પર તો વિજય પ્રાપ્ત કરી લીધો ને. તમને એટલો વિશ્વાસ છે કે તમે કાલે સવારે ઉઠવાના છો અને કાલે ભિક્ષુકને દઈ શકો એ સ્થિતિમાં છો. તો તમને એટલો તો તમે 24 કલાક સુધી મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો તો દિગ્વિજય જ કહેવાય ને. મતલબ કે યુધિષ્ઠિરને બધાને પોતાની ભૂલ સમજાણી કે કાલ કરે સો આજ કરે, આજ કરે સો અબ, જબ ચિડિયા ચુગ ગઈ ખેત ફિર પસ્તાવે ક્યાં હોતા હૈ. એકવાર બધી વસ્તુ વહી જાય, સમય વયો જાય એટલે સમય વર્તે સાવધાન. એ કહેવત એક સમય વર્તે સાવધાન. સમય વયો જાય પછી કોઈ બુદ્ધિ, કોઈ નિર્ણય નું કોઈ જ મહત્વ, કોઈ જ અસ્તિત્વ રહેતું નથી. હવે મને એ પણ વિચાર આવતો હતો સવારે કે ભગવાને આપણને કાન આપેલા છે, તો કાન છે એ શ્રવણેન્દ્રિય, કાનથી બધું શ્રવણ કરવાનું હોય, સાંભળવાનું હોય. નાક છે એ ઘ્રાણેન્દ્રિય, નાક બધી વસ્તુને સૂંઘે છે. હવે આપણે ક્યારે બહારથી કોઈ દુર્ગંધ આવે કે સુગંધ આવે તો આપણે નાકને અટકાવી નથી શકતા કે ભાઈ નહીં, દુર્ગંધ છે સુગંધ છે, તું માત્ર સુગંધ જ લેજે, દુર્ગંધ અંદર નહીં આવે. ત્યાં દરવાજા ભગવાને આપેલા નથી. આપણે જે સુગંધ આવે કે દુર્ગંધ આવે સ્વીકારવી જ પડે. સેમ કાનને આપણે બંધ કરી શકતા નથી. કોઈ અપશબ્દ બોલે કે કોઈ ગીતાના મંત્રોચ્ચાર કરે કે કોઈ ઉપનિષદની ઋચાઓ બોલે, જે બોલે આપણા કાનમાં સંભળાય છે. એટલે કાનને પણ આપણે તાળું મારી શકતા નહીં નથી. આંખ છે એ જોવે છે, પણ એમાં આપણને ભગવાને છૂટ આપેલી છે કે જ્યાં પૂરું થતું હોય ત્યાં આપણે આપણી આંખ
બંધ કરી દેવી જોઈએ કે આપણે કોઈને આખી ગુરુ કે પાપ થતું હોય તો આપણે એમાં ભાગીદાર ન થવું જોઈએ. મોઢું, હવે મોઢું છે કે દરેક બોલાઈ ગયેલો શબ્દ એ આપણો બાપ છે. દરેક બોલાઈ ગયેલો શબ્દ એ આપણો બાપ થઈ જાય અને દરેક ન બોલાયેલો શબ્દ આપણો દીકરો છે. આપણા દીકરાને આપણે જેમ વાળવો હોય એમ વળી જાય, આપણા પપ્પાને આપણે વાળવો હોય એમ વળી શકીએ નહીં. એકવાર બોલાઈ ગયું તો પૂરું. એટલે ધ્વનિ, વાછા આનું અનેરું મહત્વ ભક્તિ માર્ગમાં સમજાવવામાં આવેલું છે. એટલે જ આપણા પુરાણોમાં, આપણા ધાર્મિક શાસ્ત્રમાં દેવી ભાગવત, શિવ પુરાણ, શ્રીમદ ભાગવત આ બધી કથાઓનું શ્રવણ કરવાનો અનેરો મહત્વ સમજાવવામાં આવેલું છે. એ ભક્તિ માર્ગની સૌથી જે પરાકાષ્ઠા કહેવાય, જ્ઞાન માર્ગ અને પ્રેમ માર્ગ એનું સંમિલન છે. ભાગવત છે એ જ્ઞાન માર્ગ અને પ્રેમ માર્ગ, એમાં ગોપીઓની ભક્તિ પણ છે નિસ્વાર્થ, અને એમાં તમામનું સુખદેવજીનું જ્ઞાન પણ સમાયેલું છે. તો આપણે દેવી ભાગવત કરી ચૂક્યા, માતાજી દયાથી શિવ પુરાણ પણ આપણાથી થઈ શક્યું. આપણે હવે તમે તારીખ, આજે પહેલો વિડીયો છે જે તમે તારીખ નોંધવા જઈ રહ્યા છો, જે માતાજીએ પ્રેરણા કરેલી છે, આપણો નિર્ણય નથી. 25 ડિસેમ્બર 2026 ના દિવસે શુક્રવાર છે. 25 ડિસેમ્બર 2026 ના દિવસે શુક્રવાર છે, નાતાલની રજા છે. આપણા જે સરકારી ભાઈઓ બહેનો છે, જે નોકરી કરે છે અથવા જે સ્કૂલમાં એમાં શિક્ષક છે, તો શુક્રવારે રજા હશે નાતાલની. બપોરે 4 થી 7 નિયમ મુજબ આપણું પ્રાયશ્ચિત કર્મ, નાંદી શ્રાદ્ધ, દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત એ બધું કરશું આપણે શુક્રવારે 25 ડિસેમ્બર. 26/12/2026 26/12/2026 શ્રી મહાશક્તિ ખંભલાઈમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ નો પહેલો દિવસ. સવારે પોથી યાત્રા, નગર યાત્રા, શોભાયાત્રા શ્રીમદ ભાગવતજીની, અને આપણે વિધિ વિધાન સાથે નગર યાત્રા કરીને માંડલ તળાવ પ્રાગટ્ય સ્થાને પહોંચશું. અને પછી 8 દિવસ આપણે કરવાની, 7 દિવસની સપ્તાહ હોય છે તો પૂરેપૂરો આપણને વક્તાનો લાભ મળે, આપણે પૂરેપૂરા પ્રસંગોને ઉજવી શકીએ. એટલે આપણે 7 દિવસને બદલે કુલ કાર્યક્રમ 9 દિવસનો થશે. પ્રાયશ્ચિત કર્મને ગણતરીમાં લ્યો તો બાકી 8 દિવસ, એટલે 26/12/2026 શુભ શનિવારે સવારે 8 વાગે ગામના મંદિર નિર્મંદિરેથી નગરયાત્રા શરૂ થશે. તળાવ મંદિરે પહોંચશું, આપણી કથાનો પ્રારંભ થશે. અને બીજા શનિવારે એટલે કે 2 જાન્યુઆરી 2027 શુભ શનિવારના દિવસે બપોરે 3 વાગે આપણે બધા ભોજન પ્રસાદ લઈને પૂર્ણાહુતિ કરીશું. એટલે આ સમય નોંધી લેજો. 26/12/2026 થી 2 જાન્યુઆરી 2027 વચ્ચેના 8 દિવસ શ્રીમદ ભાગવત મહાપુરાણ માટે. હવે ખાસ અત્યાર સુધીના છેલ્લા 5-7-8 વર્ષમાં જેટલા યજ્ઞ થયા એ માત્ર યજમાનો માટે આપણે બધી સગવડતા આપી શકતા હતા, પણ આ પ્રસંગ તો બધા સાંભળવા આવી શકે. એટલે માત્ર ને માત્ર યજમાનો છે એ જ સાંભળવા આવી શકે એવું નથી. હા, લક્ષચંડીના જે યજમાનો હતા એ જ આમાં ભાગ લઈ શકશે યજમાન બનવાનું, એના સિવાય કોઈને આપણે બનવા દેવાના નથી. પણ સાંભળવાનો લાભ તો બધાએ લેવાનો છે. એટલે આખા પરિવારને હૃદયપૂર્વકનું હું અને પ્રમુખ સાહેબ આમંત્રણ આપીએ છીએ. સમગ્ર ટ્રસ્ટી મંડળ આમંત્રણ પાઠવે છે. ખંભલાઈમાં આના આયોજન કરતા છે, એટલે મુખ્ય યજમાન શ્રી ખંભલાઈમાં માંડલ છે, અને એ બધાને આમંત્રણ પાઠવે છે. અને અમને વિશ્વાસ છે કે તમે આવશો જ, કેમ કે જે શક્તિ હોય છે શ્રદ્ધામાં એ વળી શંકામાં ક્યાં હોય છે. એટલે આપણે શ્રવણ કરશું તો પણ આપણા પિતૃઓ રાજી થશે. આપણે બધાએ આવવાનું છે. બધા માટે જનરલ વ્યવસ્થા થઈ શકશે, ઉતારાની, ભોજન પ્રસાદની, બંને ટાઈમ ચા પાણી કોફી નાસ્તો બધું, પણ આવવાનું છે બધાએ. હા, યજમાનો માટે જે દર વખતે વ્યવસ્થા કરવામાં આવે છે એ જ જગ્યાએ લગભગ આપણે વ્યવસ્થા કરી શકશું. લક્ષચંડીમાં આપ જે જગ્યાએ ઉતર્યા હતા ત્યાં જ તમારો કદાચ ઉતારો 99% થઈ શકશે. હવે મુખ્ય યજમાન શ્રી નોંધાઈ ગયા છે. પછીના જે દાતાઓ છે એમાં 8 દાતાઓ દૈનિક યજમાન શ્રી છે, કે જે આપણે લખવા એમાંથી 4 દાતા નોંધાઈ ગયા છે, 4 બાકી છે. મુખ્ય યજમાન શ્રી નોંધાઈ ગયા છે. 8 યજમાન શ્રી જે દૈનિક છે એ 26 તારીખથી 2 જાન્યુઆરી સુધીના, એમાં 4 દાતા નોંધાઈ ગયા છે, 4 બાકી છે. બાકીના ભોજનના જે દાતા છે એનું આપણે 1,51,000 રૂપિયા અનુદાન રાખેલું છે. સવારના ભોજન દાતા અને સાંજના માટે પણ 1,51,000. એવા 8 દિવસના 16 દાતા, એમાંથી પણ 6 દાતા નોંધાઈ ગયા છે. બાકીના બધાએ માત્ર ને માત્ર 11,111 રૂપિયાનું અનુદાન ખાલી આપવાનું છે. આપ સમજી શકો છો કે આ અનુદાનમાં કદાચ 8 દિવસ કે 9 દિવસનું માત્ર જમવાનું કે ભોજન પ્રસાદનો ખર્ચ જ આવી શકે, કદાચ એ પણ ના આવી શકે. તો બાકીનો પણ આપણે આ આખો પ્રસંગ કોઈ ફંડ રેઝિંગ માટે નથી, બિલકુલ નથી.
માંડલનો કોઈ પણ પ્રસંગ ફંડ રેઝિંગ માટે હોતો જ નથી, પણ આપણે બધા સાથે મળીને રહી શકીએ, કમલાઈમાની નિશ્રામાં રહી શકીએ. કૃષ્ણ વંદે જગદગુરુમ, કૃષ્ણથી મોટું કોઈ જ્ઞાનનું, ગીતાથી મોટું કોઈ સાધન જ નથી. તો આપણે કૃષ્ણને અને વિષ્ણુ ભગવાનને આપણે મમડાવી શકીએ, આત્મસાત કરી શકીએ, આપણો અને આપણા પિતૃઓનું કલ્યાણ કરી શકીએ, બાળકોમાં સદબુદ્ધિ લાવી શકીએ અને આપણો પરિવાર ખભે ખભા મિલાવીને આ કથાને આપણે ખૂબ સરસ રીતે ઉજવી શકીએ. ખૂબ સારા પ્રસંગો. ફરીથી મેં કીધું કે શ્રીમદ ભાગવત એ ભક્તિ માર્ગ અને પ્રેમ માર્ગની જે ભક્તિ છે, નિસ્વાર્થ ભક્તિ જે ગોપીઓએ કૃષ્ણને કરી, એની આપણે આરાધના કરો, સત્સંગ કરો, જે કરો એ આપણે આ માધ્યમથી 8 દિવસમાં કરવાના છીએ. તળાવ પ્રાગટ્ય સ્થાને બધા આખા પરિવારે જોડાવાનું છે. પણ ફરી એકવાર મુખ્ય યજમાનશ્રી બુક થઈ ગયા છે. 8 દિવસના જે દૈનિક યજમાનશ્રી છે એમાંથી 4 બુક થઈ ગયા છે, 4 બાકી છે. 1,51,000 ભોજનના દાતાશ્રીઓ છે એ 16 માંથી લગભગ 6 જેટલા બુક થઈ ગયા છે. બાકી 11,111 જે લોકો લક્ષચંડીમાં હતા એ લોકોનું નામ આપણે આમાં લખી જ નાખ્યું છે. માત્ર એટલા લોકોને લાભ મળવાનો છે. છતાં પણ એમાંથી કોઈ ભાગ ના લેવો હોય તો અમારો વિડીયો સાંભળીને તાત્કાલિક મને જણાવજો. બાકી આપણે 25 ડિસેમ્બર ક્રિસમસ, નાતાલ, શુક્રવારના દિવસે બપોરે 2 વાગ્યા પહેલા કે 3 વાગ્યા પહેલા અચૂક માંડલ મળીએ છીએ. જય અંબા, જય કમલાઈ માં, કેવળ દુષ્કર્મ.